નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આણંદ જિલ્લામાં અખિલ ભારતીય મજદૂર સંઘની સભા આણંદ જિલ્લાના ઓડ શહેર, સારસા, દાવોલ, નાપડ, વાટો, કરમસદ જેવા ગામોમાં અખિલ ભારતીય મજદૂર સંઘની 70 વર્ષ પૂર્ણ કરતા સભાનું આયોજન કરેલ। દરેક ગામે ભારતીય મજદૂર સંઘની 70 વર્ષની ગૌરવ ગાથા વિશે તથા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આણંદ જિલ્લા મંત્રી સુરેશભાઈ પંચોલી, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ મંત્રી વડોદરા વિભાગ ભગવતસિંહ ઝાલા, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આણંદ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ છાસટિયા તથા દરેક ગામોના કાર્યકર્તા ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યા। ઓડ શહેરમાં ગુજરાત પ્રદેશ મજદૂર સંઘ મંત્રી વડોદરા વિભાગના ભગવતસિંહ ઝાલા ખાસ હાજર રહે। ગુજરાત પ્રદેશના 10,000 ગામડામાં 70 વર્ષની ગૌરવ ગાથા વિશેના કાર્યક્રમો કરવામાં આવ્યા। દેશના હજી પણ શ્રમિકોનો બહોળો વર્ગ શોષણનો શિકાર છે, ત્યારે તેવા શ્રમિકોને ન્યાય મેળવવાની તક મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ગામડે ગામડે કાર્યક્રમો કરવામાં આવશે। ભારતીય મજદૂર સંઘ 23 જુલાઈ 2024 થી 23 જુલાઈ 2025 સુધી 70 વર્ષની ઉજવણી કરવા જઈ રહેલ છે। તેને સાર્થક કરવાના ભાગરૂપે તારીખ 23/7/2024 થી 31/7/2024 સુધી ગુજરાતમાં આવેલ તમામ ગામડાઓમાં કાર્યરત તમામ શ્રમિકો અને સામાન્ય જનતાનો સંપર્ક કરવાનું તથા તમામ ગામડાઓમાં ભારતીય મજદૂર સંઘના ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરેલ છે। દિલીપભાઈ એસ પટેલ, કલમ યુદ્ધ સમાચાર, આણંદ। મારું નામ મહેન્દ્રસિંહ છાસટિયા છે। આણંદ જિલ્લા પ્રમુખ ભારતીય મજદૂર સંઘમાં જવાબદારી આપેલ છે અને આ 70 વર્ષનો પ્રોગ્રામ ભારતીય મજદૂર સંઘ 70 વર્ષ ઉજવણી માટે ઓડ ગામે આણંદ તાલુકાના ઓડ ગામે ઉજવણી કરી રહ્યા છીએ। તેની આ મીટિંગ પ્રોગ્રામ આયોજન કરેલ છે। ભગવતસિંહ ઝાલા ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી છે ગુજરાતમાં, અને અખિલ ભારતીય મજદૂર સંઘના જે ભારતીયમાં 70 વર્ષના અનુસંધાનમાં આજે દરેક રાજ્યમાં અને આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે। એના અનુસંધાનમાં ગુજરાતના 18,500 ગામડામાંથી 10,000 ગામડામાં ફરવા માટેનો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે નિર્ણય કર્યો। એના અનુસંધાનમાં આજે આણંદ જિલ્લાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો દરેક ગામડે જઈ અને 70 વર્ષનો પસાર કરી અને ગામડાના શોષિત, પીડિત અને વંચિત લોકો છે એમને જાણ કરીએ છીએ, પસાર કરીએ છીએ અને એમના જે પ્રશ્નો હોય એમની આપલે કરી અમે પ્રદેશમાં લઈશું। અને જો અમારા પ્રશ્નો જે બજેટમાં નહીં લીધા, જો બજેટમાં પ્રશ્ન નહીં લે તો આગળ અમે આંદોલનનો પણ કાર્યક્રમ કરવા અમે તૈયાર છીએ। મધ્યાહન ભોજન, આંગણવાડીના આશા માટેના પ્રશ્નો જે સરકાર અમને બોય ધરેલી એટલે કરી નહીં શક્યા, એટલે આગળના કાર્યક્રમો અમે રજૂઆત પ્રદેશમાં નક્કી કર્યા પછી યોજના બનાવી।